મીટિંગની શરૂઆત કરીએ. ગીતશાસ્ત્રની પુસ્તક 71મો અધ્યાય અને 14મી કલમ. હું નિત્ય તારી આશા રાખીશ અને તારું સ્તવન દિવસે દિવસે અધિક કરતો જઈશ. ગીતશાસ્ત્ર 71મો અધ્યાય 5મી કલમ. તારી આશા, કેમ કે હે પ્રભુ યહોવા તો મારી આશા છે, મારી જુવાનીથી હું તારો ભરોસો રાખું છું. આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર જીવંત અને કૃપાળુ દેવ, તમારો આભાર માનીએ પ્રભુ. આજના દિવસની કૃપાને માટે જીવતામાં ગણ્યા પ્રભુ, અને સવારથી અત્યાર સુધી તમે અમારી સાથે પાસે રહ્યા. જીવનના દરેક કાર્યોમાં પ્રભુ, આખા દિવસ પ્રભુ તમે અમારા ઘરના ચલાવનાર બન્યા. આજની દિવસ દરેક જરૂરિયાતો તમે તમારી પવિત્ર કૃપામાં પૂરી પાડતા, આખો દિવસ સુખ શાંતિમાં તાજગી તંદુરસ્તી પસાર કરાવતા પ્રભુ. આજની સાંજની પળોમાં પ્રભુ બાપ, અત્યારે આત્મિક જાગૃતિની 13મી મીટિંગની અંદર પ્રભુ તમે અમને તમારા પવિત્ર વચનોથી ને સ્તુતિ આરાધનાથી તૃપ્ત કરવા માટે પ્રભુ તમે અમને સહી સલામત દોરી લાવ્યા પ્રભુ. જે લોકો આવ્યા છે અને જે લોકો આવી રહ્યા છે પ્રભુ, સર્વને તમારા ચરણોમાં લાવીએ છીએ દેવ બાપ. અમારા પાળક સાહેબો જે અત્યારે ઉપસ્થિત છે, અમારા મંડળીના સેક્રેટરી સાહેબ, નાણાં પ્રમુખ સાહેબ, સર્વને, અન્ય દરેક આ એરિયાના દરેક બાળકોને, કુટુંબના પરિવારોને પ્રભુ તમારા ચરણોમાં લાવે છે પ્રભુ. કૃપાળુ પિતા સાહેબ દ્વારા પ્રભુ તમે એમના મુખેથી જે તમારા વચનો ઉચ્ચારો પ્રભુ, એ અમારા હૃદયોની અંદર ઠસી રહે પ્રભુ બાપ, અને શુદ્ધ અને પવિત્ર મનથી, કંઠથી અને મનથી, આત્માથી, સત્યતાથી એ વચનો પ્રભુ અમે ગ્રહણ કરીએ પ્રભુ, અને તમારામાં દ્રઢ બનીએ, મજબૂત બનીએ, શુદ્ધ અને પવિત્ર જીવન જીવીએ, વિશ્વાસુ જીવન જીવીએ, અને કૃપાળુ પિતા તારણની પ્રાપ્તિ સુધી પ્રભુ તમે અમને શુદ્ધ અને પવિત્ર કરજો પ્રભુ. એ જ અમારી પ્રાર્થના છે પ્રભુ. આ કૃપાળુ પિતા અમારા ગીતો ગાવા, સ્તોત્રો ગાવા અને પ્રભુ વચનોથી એ સર્વથી પ્રભુ તમને માન મહિમા સુધી ગૌરવ મળે અને તમે મોટા મનાવો અને તમારા બાળકો આશીર્વાદિત થાય એ કૃપા માંગે છે પ્રભુ. આગળના મીટિંગને, અમારા દરેક કાર્યને તમારા ચરણોમાં સોંપીએ છીએ પ્રભુ. તમારા પવિત્ર ભુજોની છાયામાં પ્રભુ અમને રાખીને તમારા પવિત્રતામાં બાંધો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગ્યું કર્યું પિતા, તમે સાંભળી માન્ય કરી બાપ. આમેન. ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈશું અને જોવાનું આપણને ભજન સંગ્રહ ગીતોમાં રહેશે. સાથીઓ પ્રાર્થનાનો વખત છે.
છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ. મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપી. મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપી. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. બાઇબલ વાંચનમાં જઈશું. એસ્તરબેન બાઇબલ વાંચન કરાવશે. આગળ આવીને તીતસને પાઉલ પ્રેરિતનો પત્ર, 3 અધ્યાય 1 થી 11 કલમ. તીતસને પાઉલ પ્રેરિતનો 3 અધ્યાય 1 થી 11 કલમ. બાઇબલ વર્ષિત કરીએ આપણે પ્રભુના. તેઓએ રાજ સત્તાને આધીન રહેવું, અધિકારીઓના હુકમો માનવા અને સર્વ સારા કામ કરવામાં તત્પર રહેવું, એવું તેઓના સ્મરણમાં લાવો. કોઈની નિંદા ન કરવી, ટંટાખોર નહીં, પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા નિયમથી વર્તવું. કેમ કે આપણે પણ પહેલા અજ્ઞાનકૃત ભ્રમણમાં પડેલા ભિન્ન વિષયો તથા વિલાસના દાસો, દ્વેષ બુદ્ધિ અને અદેખાઈ રાખનારા, તિરસ્કાર પાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા. પણ દેવ આપણા તારનારની દયા તથા માણસો પરની તેની પ્રીતિ પ્રગટ થઈ ત્યારે આપણા પોતાના કરેલા ન્યાયપણાના કૃત્યોથી નહીં, પણ તેની દયાથી, પુનર્જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીકરણની તેણે આપણને તાર્યા. તે પવિત્ર આત્માને તેણે આપણા તારનાર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ રેડ્યો. જેથી આપણે તેની કૃપાથી ન્યાય ઠરીને આપણી આશા પ્રમાણે અનંત જીવનના વારસા થઈએ. એ વાત વિશ્વાસ યોગ્ય છે. અને જેઓએ દેવ પર વિશ્વાસ રાખ્યો તેઓ સારા કામ કરવાની કાળજી રાખે. માટે આ વાતો તું તેઓના મનમાં ઠસાવ્યા કરે એવી મારી ઈચ્છા છે. આ બાબતો સારી તથા માણસોને તિરસ્કારે છે, પણ હું મૂર્ખતા ભરેલા વાદ વિવાદો, વંશવાળીઓ, કજિયા તથા નિયમશાસ્ત્ર વિશેની તકરારથી અલગ રહે. કેમ કે એવી બાબતો નિરુપયોગી તથા નકામી છે. એકવાર અને બીજી વાર ચેતવણી આપ્યા પછી પાંખડી માણસને દૂર કરવું, એમ જાણવું કે એવો માણસ ધર્મ ભ્રષ્ટ થયેલો છે અને પોતે દોષિત છે, એમ જાણ્યા છતાં પાપ કરે છે. હાલેલુયા. પ્રભુજી વાંચેલા વચન પર આશીર્વાદ આપજો. વચનો સમજવા માટે જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ. આમેન. એસ્તરબેનનો આભાર શાસ્ત્ર વાંચન માટે. વિશેષ પ્રાર્થનામાં જઈશું અને સ્મિતાબેન ક્રિશ્ચિયનને હું કહીશ કે તેઓ વિશેષ પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? પણ જે યહોવાએ
આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફ તમને સહાય મળે છે. આકાશ અને પૃથ્વીના સર્જન વાલા સ્વામી, અમે તમારો આભાર માને છે, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે રાજાઓના રાજા છો અને પ્રભુઓના પ્રભુ તમે છો, અને આદિકાળથી અનંતકાળના પરમેશ્વર તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, કેમ કે તમે વચન આપો છો અને વચનને પાડો છો. એના માટે અમે તમારી સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. આજના દિવસને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે આજનો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો. આખો દિવસ તમારી કૃપામાં તમે અમને સંભાળ્યા, સાચવ્યા, દોર્યા, ચલાયા, રક્ષણ કર્યું. અમારી જરૂરિયાતો તમે પૂરી પાડી. એને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ રાત્રિના પળોની અંદર પ્રભુ સોસાયટીની અંદર પ્રભુ તમે અમને એકત્રિત કર્યા છે, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આત્મિક જાગૃતિની મીટિંગને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા પિતા પરમેશ્વર, આભાર માનીએ છીએ કે પિતા પરમેશ્વર આવેલા દરેકને તમે લઈ આવ્યા છો, દૂર દૂરથી તમે લઈ આવ્યા છો, અને માટે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ખાસ કરીને આભાર માનીએ છીએ પિતા અમારા એમવાયફના દીકરા દીકરીઓને માટે પ્રભુ સારું એવું સંગીત પૂરું પાડે છે, અને માટે અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. આભાર માનીએ છીએ પિતા પરમેશ્વર અમારા પાળક સાહેબોને માટે તમે એવા આત્મિક સાહેબો અમને પૂરા પાડ્યા છે કે અમને આત્મિક જ્ઞાનમાં દોરે છે, અને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ રાજા. હા પિતા પરમેશ્વર, આભાર માનીએ છીએ મારા કારભારી અસીમભાઈને માટે. હા પિતા, એમની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરી રહ્યા છો, માટે અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. હા પિતા પરમેશ્વર, અત્યારે મંડામ્યા છે ત્યારે અમારા પાપ કબૂલાતની પ્રાર્થના કરીએ છીએ. અમે જેવા છે ત્યાં તમારી પાસે આવ્યા છે પ્રભુ. આમ પાપીઓ પર તમે દયા કરો, કૃપા કરો. અમારા કરેલા પાપો, ગુના, અપરાધો પ્રભુ તમે અમને માફ કરો, અમને શુદ્ધતામાં દોરો, પવિત્રતામાં દોરો, કે જેથી કરી અમારા જીવોના દ્વારા કેવળ તમે મહિમા પામો પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ, અત્યારે પ્રાર્થના કરીએ છીએ મંડળીને માટે, મંડળીની દરેક સેવાઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. મંડળીને પ્રભુ એક એક વિવિધ સેવાઓને માટે અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. ત્યારે દરેક સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ. હા પિતા પરમેશ્વર, આત્મિક જાગૃતિ મિટિંગોને માટે અમે તમારો આભાર માને છે કે આજે 12 મિટિંગો પૂરી થઈ શકી છે પ્રભુ. એના માટે અમે તમારો આભાર માને છે. આજે 13મી મિટિંગ છે, ત્યારે એને પણ દેવ તમે આશીર્વાદિત કરો. હા પિતા પરમેશ્વર, અમારા દરેકના જીવનને તમે આત્મિક જાગૃતિ લાવો રાજા. અમને દરેક બાબતોમાંથી તમે છોડાવો, અમારા અધૂરાપણામાંથી તમે અમને છોડાવો, અમારી નબળાઈઓ તમે દૂર કરો, અને આત્મિકતામાં વધવાને માટે દેવ તમે અમારી સહાયને મદદ કરો પ્રભુ. એ અમે તમારી પાસે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ રાજા પાળક સાહેબોને માટે. આજે બંને પાળક સાહેબોને માટે અમે તમારો આભાર માને છે, એમના કુટુંબોને માટે મેં તમારો આભાર માને છે રાજા. એમની સેવાઓને માટે મેં તમારો આભાર માને છે, અમે તમારી સ્તુતિ કરીએ છીએ રાજા. એ સત્ય વચનોને માટે મેં તમારો આભાર માને છે કે સત્ય વચનની તરફ અમને દોરી જાય છે, આત્મિક જ્ઞાન આપે છે રાજા, એ વચનોના ખુલાસા આપે છે. માટે ત્યારે સાહેબોને માટે અમે તમારો આભાર માને છે, અમે તમારી સ્તુતિ કરીએ છીએ રાજા. ત્યારે એમના કુટુંબોને પણ દેવ તમે આશીર્વાદિત કરો, એમની સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ. એ મારી પ્રાર્થના અને વિનંતી છે. અત્યારે પ્રાર્થના કરી છે અમારા પાસ્ટર કમિટીને માટે, એક એક સભ્યોને માટે પ્રભુ. એમની સેવાઓને તમે આશીર્વાદિત કરો રાજા. આ પ્રભુ જે સેવાઓ તમે સોંપી છે એ પ્રભુ આત્મિકતાથી સેવાઓ કરવાને માટે તમારી કૃપા તમારું દોરવણી તમે પૂરી પાડો પ્રભુ. એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. આજે પ્રાર્થના કરે છે વિવિધ સમિતિઓને માટે, જે સમિતિઓ પ્રભુ ચાલી રહી છે વિવિધ, એ દરેક સમિતિઓને તમે આશીર્વાદિત કરો પિતા પરમેશ્વર. આ પિતા પરમેશ્વર, પ્રાર્થના કરે છે અમારા કારભારી ભાઈ બહેનોને માટે રાજા. આ જુદી જુદી જગ્યાઓની અંદર એ કારભારીઓ તમે પસંદ કર્યા છે રાજા. ત્યારે એ કારભારીઓની સેવાને તમે આશીર્વાદિત કરો. જે ઘરોમાં જાય એ ઘરોમાં એમનો મીઠો આવકાર આપે રાજા. અને પિતા પરમેશ્વર, એમના દ્વારા પ્રભુ તમારો મહિમા થાય રાજા. એવી અમે તમારી પાસે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ રાજા. આજે પ્રાર્થના કરીએ છીએ પિતા પરમેશ્વર. આ પ્રભુ પરમેશ્વર પિતા નગીન સાહેબને માટે પ્રભુ, આજે જે વચન ઉચ્ચારવાનું છે ત્યારે એમની મુખની વાણી તમે બનો. પવિત્ર આત્મા દેવ તમે એમના મુખ દ્વારા તમે બોલો, અને આજે અમને સાંભળતા કાનને સ્વીકારતું હૃદય આપો રાજા. એ વચનો પ્રમાણે અમે ચાલી શકીએ, એ વચનોને આધીન થઈને તમારા મહિમા પ્રગટ કરી શકીએ પ્રભુ. એવી અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ, કેમ કે પ્રભુ અમે તો નબળા છે, અધૂરા છે, પડી જઈએ છીએ પ્રભુ, પણ તમે અમને ઉભાળ કરો છો પ્રભુ. એને માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માને છે, તમારી સ્તુતિ કરે છે. તારે સેવકને તમારા બધા સ્તંભની આડ નીચે છુપાવીએ છીએ રાજા. જે વચનની જરૂર છે એ વચન આજે પોકારવાને માટે તમારા દાસની તમે સહાયને મદદ કરો પ્રભુ. હા પિતા પરમેશ્વર, આજે બેઠેલા દરેકના જીવનની અંદર એ આત્મિક જાગૃતિ આવે રાજા. આજે દરેકના જીવનની અંદર પ્રભુ એ કાર્ય થાય રાજા. એ વચનો દ્વારા તમારો મહિમા પ્રગટ થાય પ્રભુ. એવી અમે તમારી પાસે પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ રાજા. આ પ્રભુ, જગતમાં અમને સંકટ
પ્રગટ છે, પણ તમારું વચન કહે છે કે જગતને મેં જીત્યું છે. આજે જગતમાં રહેતા લોકોને પ્રભુ તમે આશીર્વાદિત કરો રાજા. હા પ્રભુ, આ જગ્યાઓની અંદર તમે અમને વસાવ્યા છે, ત્યારે પ્રભુ એ અમારા પ્રાર્થના અધૂરા લોકોના જીવનની અંદર કાર્ય થાય રાજા. એ અધૂરાપણામાંથી લોકો મુક્ત થાય પિતા પરમેશ્વર, અને સત્યની ઓળખ થાય, સત્ય એમને મુક્ત કરે પ્રભુ, અને સત્ય જાણે અને પિતા પરમેશ્વર સત્યના માર્ગમાં ચાલે પ્રભુ. એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે રાજા. આજે અમારી અંબિકા સોસાયટીને તમે આશીર્વાદિત કરો, એક એક કુટુંબોને, એક એક વ્યક્તિને તમે આશીર્વાદિત કરો રાજા. એમની આત્મિક આંખોને તમે ખોલો પ્રભુ. આજે અમારા રાજ, અમારા સ્વામી એ સત્ય જાણવાના માટે આજના વચનો જે સાહેબ પોકારે એમના કાનોની અંદર જણ ઉઠે રાજા, અને એમના જીવોનો નાશમાં જતા બચી જાય પ્રભુ. એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે રાજા. હા પિતા પરમેશ્વર, આવેલા દરેકને તમે આશીર્વાદિત કરો પ્રભુ. અહીંયા અમારું રહેવું તમારા નામમાં આશીર્વાદિત થાય, આજુબાજુના લોકોને માટે, આગળ પાછળના લોકોને માટે આશીર્વાદનું કારણ બને પ્રભુ. એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે રાજા. ઓ પિતા પરમેશ્વર, ઓ અમારા રાજા અને અમારા સ્વામી, આજે તમે અમારી પ્રાર્થના સાંભળી છે, અને માટે અમે તમારો આભાર માનતા સ્તુતિ કરતા ઈશ્વરના નામમાં માંગે, સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. વિશેષ પ્રાર્થના માટે સ્મિતાબેનનો બહુ આભાર માનીએ છીએ. આવકાર અને એમના દીકરાઓને કહીએ કે તેઓ સ્તુતિ આરાધનામાં દોરી રહી છે. અને અમારી સાથે ગીતમાં જોડાઈએ. जय देने वाले प्रभु यीशु को कोटि कोटि धन्यवाद. कोटि धन्यवाद. जीवन
હાલેલુયા, હાલેલુયા. આવો આપણે અત્યારે શાંત થઈએ, આપણી આંખોને બંધ કરીએ અને માથું નીચું કરીને આપણે અત્યારે પ્રભુની સ્તુતિ કરીએ. આખો દિવસ આપણે આપણા કામોમાં હતા, પણ અત્યારનો સમય આપણા પ્રભુના માટે છે. આપણે યાદ કરીએ કે પ્રભુએ આપણા માટે જે રક્ત વેવડાવ્યું છે એ આપણા પાપોની માફીનું એક પ્રતીક છે. તો આપણે આપણા પાપોની ક્ષમા માંગીએ. અત્યારે દરેક વસ્તુ આપણે ભૂલી જઈએ, અત્યારે પ્રભુને યાદ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ. અને આવો આપણે ગીતમાં જોડે, યીશુ તેરા લહુ કિतना कीमती है. ઈશ્વર અત્યારે અમે એકત્ર થયા છે તો અમે તમારો આભાર માનીએ છીએ. ઈશ્વર અમે અમારા પાપોની માફી માંગીએ છીએ.
તમે અમને સાચો જો સંભાળજો. ઈશુ પિતા, અત્યારના જે વચનો છે પારસ સાહેબને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. એ વચન દ્વારા અમે અમારા જીવનમાં ઉતારી અમે તમારા માર્ગો ભટકીના જેવું તમે થવા દેજો. ઈશુ પિતા, અમારી આટલી ટૂંકીને નમ્ર વિનંતી પ્રાર્થના સાંભળો, તેને સ્વીકાર કરો બા. આમીન. આ સેવાના માટે અમને પસંદ કર્યા, તેડ્યા, અને ન્યાયાધીશ પ્રભુની આગળ અમારે પણ ઊભા રહેવાનું, પણ પૃથ્વી પર અમને જાણે કે પ્રભુના એક પ્રતિનિધિ તરીકે તમે સ્વીકારીને જે માન આપો છો એની અમે કદર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અમારા સન્માન માટે ગઈકાલે કારભારી શ્રી અશ્વિનભાઈએ મિલાપનગરીને અહીંયા ગાડી બહુ સરસ ફૂલોથી અમારો આવકાર કર્યો, અમારા માટે સારા શબ્દો કયા, એના માટે અમે બંને બાળકો આપના ઋણી છીએ. આપણી સાથે સિનિયર નિવૃત્ત પાળક સાહેબ પણ લગભગ આ 6ઠ્ઠી મિટિંગમાં જોડાયા છે અને સતત આપણી સાથે આવી રહ્યા છે. રેવરન્ડ અંબાલાલ સાહેબની પણ હાજરીની નોંધ લઈએ છીએ. આપણા ઓફિસર્સ, ચર્ચ સેક્રેટરી શ્રી હરીશભાઈ, નાણાં સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ અને તમામ પાસ્ટેટ કમિટીના સભ્યો, કારભારી મિત્રો, ડિસ્ટ્રિક્ટના હોદ્દેદારો અને ગુજરાત રિજનલ કોન્ફરન્સના હોદ્દેદારો, બંને પાળક પત્નીઓ અને આપ સર્વ આ વિસ્તારમાં અને આ સોસાયટીમાં રહેતા તમામ વાલાઓ જેઓ આ વ્યવસ્થા કરી એ સર્વને ખરેખર અભિનંદન આપીએ છીએ અને તમારી બધાની સેવાઓની અમે કદર કરીએ છીએ. અશ્વિનભાઈ ખૂબ દોડે છે અને બહુ મોટું દાન ગઈકાલે મિલાપનગરીમાં પણ એમણે જાહેર કર્યું, અહીંયા આગળ પણ કર્યું, અને તમારી જે ઉદારતા છે ખ્રિસ્ત ઈસુ પ્રત્યે, તમારી આજીવિકામાંથી તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ દાનો આપીને પ્રભુની સેવામાં તમારું યોગદાન આપો છો. પાસ્ટેટ કમિટી, મેં બંને બાળકો અને નાણાં સમિતિના પ્રમુખ, બધા કારભારીઓ વતી અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે પ્રભુને આપો છો અને એનો સ્પષ્ટ, ચોખ્ખો, સુવ્યવસ્થિત વહીવટ થાય છે અને એ આપણી મંડળીના ઉત્કર્ષને માટે છે, બાળક પોષણને માટે છે, બધી વ્યવસ્થાઓને માટે છે અને બધાને માટે ખરેખર અમે તમને ધન્યવાદ આપીએ છીએ. સ્મિતાબેને બહુ સરસ પ્રાર્થના કરાવી અને જે વ્યક્તિ બહુ શાંત દેખાતા પણ ઈશ્વરની સાથેના એમના જે સંબંધો એની ખબર પડે. તમે જ્યારે આગળ આવો, બોલો, તમે કોઈક રીતે રજૂઆત કરો તો તમારો પ્રભુ સાથેનો કેટલો ગાઢ સંબંધ છે એ તમારા વ્યક્તિત્વથી ખબર પડે અને બહુ સરસ પ્રાર્થના એમણે દોર્યા, એમનો ખૂબ આભાર માનીએ છીએ. એક ગુરુજીએ પોતાના શિષ્યોને ટ્રેન કર્યા, શિક્ષિત કર્યા, અને પછી એ પિરિયડ પૂરો થયો, શિક્ષિત કરવાનો, શિક્ષણ આપવાનો સમય પિરિયડ પૂરો થયો, પછી એમણે એમની કસોટી કરી. 2 શિષ્યોને બોલાવ્યા અને બંનેને સફરજન ફળ આપ્યું અને એમને કહેવામાં આવ્યું કે તમને કોઈ ન જોવે એવી જગ્યાએ જઈને તમારે ખાવાનું, તમને કોઈ પણ જોવું જોઈએ નહીં એવી જગ્યાએ જઈને તમારે ખાવાનું. એટલે બંને શિષ્યોએ ગુરુજીનો આદેશ માનીને એ ફળ લઈને ચાલી નીકળ્યા. ચાલતા 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 બે જુદી જુદા સ્થળ પર ચાલ્યા અને જોયું આમ તેમ આગળ પાછળ બધું જોયું. પછી એક શિષ્યએ જોયું કે હવે કોઈ મને જોતું નથી, એટલે એણે બરાબર દ્રષ્ટિપાત કર્યો કે કોઈક તો સંતાઈ રહ્યું, કોઈ જોઈ તો નથી રહ્યું, કે નથી જોઈ રહ્યું. એટલે પછી એણે બટકું ભરીને સફરજન ખાઈ લીધું. બીજો જે શિષ્ય હતો એ થોડો આગળ જાય, આમ તેમ જોવે ને પછી વિચાર કરે, પાછો થોડું આગળ ચાલે, એમ કરતાં કરતાં બહુ દૂર ગયો, પણ એણે ફળ ખાધું ને લઈને પાછો આવ્યા. એટલે બંને શિષ્યો ગુરુજી પાસે પાછા આવ્યા અને ગુરુજીએ એમની કસોટીના ભાગરૂપે આ મોકલ્યા. એટલે પૂછ્યું ભાઈ શું કર્યું? પેલો શિષ્ય કે હું તો જંગલમાં થોડું આગળ ગયો, મેં આમ તેમ જોયું તો મને કોઈ જોતું નહોતું, કોઈ વ્યક્તિ નહોતો, ત્યાં ઢોરઢાં કે પશુ પક્ષી કે કોઈ હતું નહીં, એટલે મેં તો ફળ ખાઈ લીધું. ઓકે, ગુડ. બીજા શિષ્યને પૂછ્યું કે ભાઈ તારું? કારણ કે ગુરુજી હું ચાલતો ચાલતો ગયો, મેં આમ તેમ જોયું પણ મને લાગ્યું કોઈક મને જુએ છે, એટલે ફરી વળી પાછો થોડો આગળ ચાલ્યો, ફરી મનમાં એવું થયું કે ના મને કોઈ જુએ છે, અને એ રીતે થયું. એટલે હું ફળ ખાઈ શક્યો નહીં, એ ફળ લઈને પાછો આવ્યો. તો કોણ જોતું હતું? કારણ કે છે મને પરમ કૃપાળુ પરમેશ્વર જોતા હતા, ઈશ્વર મને જોઈ રહ્યા હતા અને મને એમનો ડર લાગ્યો કે મને જુએ છે, એટલે હું ફળ ખાઈ શક્યો નહીં.
આ વાર્તા સેક્યુલર વાર્તા છે, પણ એની અંદર બહુ મોટો ભાવાર્થ રહેલો છે. તમે જુઓ, સાંપ્રત સમયમાં આપણે જીવીએ છીએ, દરેક લોકોની વાત કરીએ, દરેકને સુખ સમૃદ્ધિ જોઈએ છે, શાંતિ જોઈએ છે, જીવનમાં ઈશ્વરની કૃપાનો અનુભવ એમણે કરવો છે, અને એટલા માટે એ લોકો બહુ પરિશ્રમ કરે છે. પગપાળા પ્રવાસ કરશે, કોઈક રીતે યાત્રાધામોની મુલાકાત લેશે, અને આપણામાં પણ એવું થાય છે. સલૂણ જાય, ઓટેશ્વરી મહાદેવ ત્યાં જાય, માઉન્ટ મેરી જાય, જ્યાં કંઈ એમને જાણ થાય ત્યાં બધાય જાય, શ્રદ્ધા લઈને, વિશ્વાસથી મને કશું મળશે. પણ બાઇબલ એ શીખવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બધી બાબતોમાંથી છોડાવવા માટે પોતે માનવ દેહ ધારણ કરીને આવ્યા કે માનવ ઠરી જાય. એણે તપવાનું નથી, નાસભાગ કરવાનું નથી, કોઈ યાત્રાધામે જવાનું નથી, કોઈ જગ્યાએ એણે કષ્ટ વેઠવાનું નથી. એણે ખાલી વિશ્વાસ કરવાનો અને વિશ્વાસથી પ્રાર્થના કરવાની, અને પ્રાર્થના દ્વારા એના માટે અનંત જીવનની અને જીવંત આશાની એ વ્યવસ્થા પ્રભુએ ઊભી કરી દીધી. પણ હું ને તમે આજે પણ એ શોધમાં હજુય ફરિયાદ કરીએ છીએ, ઠરતા નથી. કારણ કે આપણને અંદર અંદર એવું છે કે અહીં જઈશ તો આવું થશે, થલાણે જઈશ તો આ બધું મળી જશે. પણ બાઇબલ મને ને તમને શીખવે છે, સર્વસ્વ છોડીને નીચે આવ્યા અને એનામાં બધું સંપૂર્ણ થઈ ગયું. અને એટલે જ વધત સંપત્તિ એણે કહ્યું સંપૂર્ણ થયું. દેટ મીન્સ કે બધું પૂરું થઈ ગયું. હવે મારે ને તમારે કશું કરવાનું રહેતું નથી. જૂનો કરાર પણ પૂરો થઈ ગયો. પ્રાયશ્ચિત જે લઈને જવાનું હતું યાજક પાસે, એ બધું પૂરું થઈ ગયું. હવે વિશ્વાસથી માનવાનું, વિશ્વાસથી જીવવાનું, અને વિશ્વાસ જ મને ને તમને એ જીવંત આશામાં દોરશે. પણ હું ને તમે માનવી તરીકે એ કરી શકતા નથી. કેમ કે આપણને વિશ્વાસ નથી. આપણે વિશ્વાસમાં નબળા છીએ. કહીએ છીએ તો ખરા, બોલીએ છીએ ખરા, વિશ્વાસની વાત કરીએ છીએ ખરા, પણ જ્યારે વિશ્વાસ કરવાનો આવે ત્યારે જીરો. આ તો મને ખબર જ હતી, આ નતું જ થવાનું. અને એટલા માટે યાદ રાખીએ કે જે ચેલાએ ઈશ્વરનો ડર રાખ્યો કે ઈશ્વર મને જોઈ રહ્યા છે, પ્રભુ મને જોઈ રહ્યા છે, જે જીવન હું ને તમે જીવીએ છીએ, શ્રેષ્ઠ જીવન પ્રભુએ આપ્યું છે. બહુ જ મૂલ્યવાન જીવન છે, બીજું કોઈ જીવન નથી. બાપડું બાઇબલ એવું કહે છે કે માનવ જીવન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવન. એ 70 વર્ષ, 80 વર્ષ કે પછી ઉપર જેટલું જીવ્યા એટલું, પણ આના સિવાય બીજું કોઈ જીવન નથી. અને એ જીવનમાં જો હું ને તમે બીજી બધી બાબતો પાછળ દોડધામ કરીશું તો એવા મહાન તારણ વિશે આપણે કેવી રીતે બચીશું? એ તારણ તો આપણી સામે આવ્યું, એ સામે આવ્યા, એ લઈને આવ્યા. હવે મારે ને તમારે એક્સેપ્ટ કરવાનું છે, સ્વીકારવાનું છે. જે વ્યવસ્થા છે વ્યવસ્થાને માન આપવાનું છે. મારીને તમારી પાસે બાઇબલ આવી ગયું, તમે ઘરે બેસીને એનો અભ્યાસ કરો છો, એ જીવંત ઈશ્વર પર શ્રદ્ધા અને વિશ્વાસ મૂકી શકો છો. અને એટલા માટે યાદ રાખીએ, પ્રભુની અપાર કૃપાથી અને એની દયાથી મને ને તમને બદલી નાખવામાં આવ્યા છે. આપણી આઈડેન્ટિટી બદલાઈ ગઈ, આપણી ઓળખાણ બદલાઈ ગઈ, આપણું વ્યક્તિત્વ બદલાઈ ગયું, જીવન બદલાઈ ગયું. ખ્રિસ્ત મારા ને તમારા જીવનમાં કેન્દ્ર સ્થાને આવ્યા. અને એટલા માટે 3 અધ્યાય 1 થી 11 કલમો વાંચવામાં આવી. એમાં 7મી કલમ એ આપણા માટે મુખ્ય કેન્દ્ર બિંદુ એ છે, જેથી આપણે તેની કૃપાથી ન્યાયી ઠરીને આપણી આશા પ્રમાણે અનંત જીવનના વારસ થઈએ. શા માટે આપણે પૃથ્વી પર જીવન જીવતા જીવતા બધી મુશ્કેલીઓ, દુઃખો, તકલીફો, પ્રશ્નોનો સામનો કરીએ છીએ? કેમ કે અનંત જીવન માટે. ઘણા લોકો મહેનત કરે છે સારી સંપત્તિ મેળવવાના માટે, સારું ધન દોલત પ્રાપ્ત થાય, એ સ્થાયી થાય, સ્ટેબલ થાય, ગુડ, સરસ, એનો ના નથી. પણ એ બધાની સાથે સાથે પ્રભુ પણ જીવનના કેન્દ્ર સ્થાને રહે, એ બહુ જ મહત્વની બાબત છે. કારણ કે એનાથી જ અનંત જીવન છે. કોઈ વ્યક્તિ અનંત જીવન નહીં આપે. કોઈ જીવન મારું કે તમારું જીવન કોઈ વ્યક્તિ નહીં બદલે. સેવકો આવશે, વચન આપશે, પણ એ વચન પર મારે તમારે વિશ્વાસ કરવાનો.
એ વ્યક્તિ પર નહીં, કારણ કે વચન મારીને તમારી પાસે છે. અને એટલા માટે આપણે યાદ રાખીએ, આપણે આપણા પોતાના ન્યાયપણાથી નહીં, પણ ઈસુ ખ્રિસ્તની કૃપાથી ને દયાથી મને ને તમને અનંત જીવનના વારસદાર બનાવ્યા છે. જ્યારે પ્રભુની કૃપા દ્વારા જ હું ને તમે ન્યાયી ઠરાવવામાં આવીએ છીએ. કોઈ આપણો ન્યાય ના કરે, કોઈને સોંપવામાં નથી આવ્યો. અત્યારે તો બધા જજ કરે છે, બધા ન્યાય કરે છે, એકબીજાનું કહેવા બેસી જાય, આ જો ને ફલાણો ઢીકણો કેવું જીવન જીવે. અલા, પણ મારે એના વિશે શું વિચારવાનું? મારે મારા વ્યક્તિગત જીવન વિશે વિચારવાનું. મારે ઈશ્વરને મારા જીવન સંબંધી મારે હિસાબ આપવાનો છે. કારણ કે બાઇબલ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મને ને તમને ન્યાયી ઠરાવી શકે છે. મને કોઈ હવાલો સોંપ્યો નથી. ઈશ્વરે મને તેડ્યો છે વચનના ખુલાસાને માટે, વચનની સમજણને માટે, જેથી કરીને લોકો વિશ્વાસ કરે ઈસુ ખ્રિસ્ત પર. અને એટલા માટે વિશ્વાસીઓ તરીકે હું ને તમે સારા કાર્યો કરીએ, મહેનત કરવી જોઈએ. જે ઈશ્વર પ્રભુ કે જેણે મને ને તમને સર્જન પ્રમાણે સર્જ્યા છે એનું સન્માન કરવું જોઈએ. અને આપણા બદલાયેલા જીવનોમાં ભલાઈ જોવા મળવી જોઈએ. સારા કાર્યોથી આપણો વિશ્વાસ પ્રગટ થવો જોઈએ. ખ્રિસ્ત ઈસુ મારા ને તમારા સેવા કાર્યથી કે જીવનના કાર્યોથી પ્રગટ થવા જોઈએ. અને એટલા માટે પ્રભુની કૃપાથી મારો અને તમારો બચાવ થયો છે. આપણે યાદ રાખીએ, આપણે પોતાની રીતે બચી નથી ગયા, પણ એ પોતે માનવ દેહ ધારણ કરીને આવ્યા અને મારા ને તમારા પર પ્રેમ કર્યો અને વચનો પર વિશ્વાસ કરીએ છીએ. એટલા માટે એ વિશ્વાસથી હું તમે બચાવ પામ્યા છે, તારણ પામ્યા છે. આપણા કાર્યોથી નહીં. હું ગમે એટલા સારા કામો કરું, હું ગમે એટલો સારો સંદેશો આપું, હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન આપું, પણ મારા આચરણમાં ના હોય તો, મારા વ્યક્તિત્વમાં ના હોય તો, ખ્રિસ્ત ઈસુ સાથેનો મારો સંબંધ પારદર્શક ના હોય તો, બધું નકામું છે, વ્યર્થ છે. ભલે હું પુલપીટ પરથી સંદેશ આપતો હોય, બધું વ્યર્થ છે. જે કહું છું, જે બોલું છું, આચરણમાં હોવું જોઈએ, વ્યક્તિત્વમાં હોવું જોઈએ અને જીવન દ્વારા પ્રગટ થવું જોઈએ. 4 ને 5મી કલમમાં જે વચન લખવામાં આવે છે તે પ્રમાણે, પણ દેવ આપણા તારનાની દયા માણસો પર તેની પ્રીતિ પ્રગટ થઈ ત્યારે આપણા પોતાના કરેલા ન્યાયપણાના કૃત્યોથી નહીં, પણ તેની દયાથી નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેણે મને ને તમને ઉદ્ધાર કર્યા, તાર્યા, બચાવ્યા. હવે આપણી ફરજ શું વાલા વિશ્વાસી ભાઈ બહેનો? આપણી ફરજ શું? જો ઈસુ પોતે બધું છોડીને મારીને તમારી વચ્ચે આવીને વસે, આપણા પૂર્વજોની વચ્ચે, મને ને તમને આ બાઇબલ દ્વારા ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની, શ્રદ્ધા રાખવાની, એને સ્વીકારવાની એ પ્રેરણા જાગી અને આપણે અંદર રીતે એને સ્વીકાર્યા છે, આપણે મનથી સ્વીકાર્યા છે. તો હવે આપણી ફરજ શું? તો બાઇબલ જે શીખવે છે, આપણે જે જગતમાં જીવીએ છીએ, જગતનું જે બંધારણ છે, આપણે ભારત દેશમાં જીવીએ છીએ તો ભારત દેશનું બંધારણ, આપણે નડિયાદ શહેરમાં જીવીએ છીએ તો નડિયાદ શહેરની જે કંઈ વ્યવસ્થા છે એને આપણે પાળવું, અમલમાં આણવું, એ અધિકારને સ્વીકારવો, એ મારીને તમારી નૈતિક ફરજ બને છે. આધ્યાત્મિક તો છે જ, આધ્યાત્મિક રીતે સ્વીકારવાનું છે બાઇબલના દ્રષ્ટિકોણ પ્રમાણે, પણ સાથે સાથે સેક્યુલર વર્લ્ડમાં હું ને તમે જીવીએ છીએ તો એ સેક્યુલર વર્લ્ડમાં પણ જે વ્યવસ્થા છે, વ્યવસ્થાને મારે માન આપવાનું, તો જ હું ખરો પ્રભુનો સમર્પિત બાળક કહેવાઉં. પછી એને નિગ્લેક્ટ કરું તો એની વિરુદ્ધ, દેવના નિયમની વિરુદ્ધ કહેવાય, સરકારના નિયમની વિરુદ્ધ બી કહેવાય. ને એટલે લખ્યું છે પ્રમાણે કે આપણી ફરજ શું? તો જે પ્રમાણે 1લી કલમમાં લખ્યું છે તે પ્રમાણે રાજ સત્તાને આધીન રહેવું. જે દેશમાં રહીએ છીએ એના કાયદા કાનૂનને પણ રિસ્પેક્ટ આપવાના. આપણી ચર્ચની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને પણ આપણે જાળવવાની. એ મને ને તમને શીખવે છે. બીજું લખે છે પ્રમાણે અધિકારીઓને પણ એમના હુકમોને રિસ્પેક્ટ આપવાનું, માનવાનું, સર્વ સારા કામો કરવામાં તત્પર રહેવાનું. જો હું ને તમે ઈશ્વરના છીએ, પ્રભુના છીએ, તો આપણામાં એ ભાવના જાગવી જોઈએ, સારું કરવાના માટે તત્પર. કોઈ બી સેવાનું કામ હોય, કોઈ પણ એ ભલાઈનું કામ હોય, દયાનું કામ હોય કે એ ચેરિટીનું કામ હોય, તો મારે ને તમારે તત્પર રહેવાનું. અને બહુ અગત્યની બાબત આ વારંવાર મારા ને તમારાથી થાય છે, નિંદા નહીં કરવાની. પણ આપણો એ સ્વભાવ છે, આપણું વ્યક્તિત્વ છે. આપણે એમ કહીએ છીએ કે હું ખ્રિસ્તનો છું, હું ઈશ્વરનો છું, હું ઈશ્વરના નિયમો પાળું છું, પણ પેલું તો છૂટતું નથી.
પ્રાર્થનામાં જઈને આવ્યા હોય તો એ બહાર નીકળીને તો પેલાની સમજી જાઓ તમે. તો પ્રાર્થના ક્યારે ઉપર પહોંચશે? ક્યારે પ્રાર્થના આપણી સમર્પિત થશે? વ્યક્તિત્વ બદલાવું જોઈએ, એ બદલાતું નથી. જૂનું માણસપણું તો ચાલુ જ રહે છે, પણ દેખાવ કેવો? યુ નો એવરીથિંગ. એટલા માટે ટંટાખોર નહીં, પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા વિનયથી વર્તવું. આવું નથી કહેતો, બાઇબલમાં લખ્યું છે, તમે જુઓ બીજી કલમમાં, પહેલી બીજી કલમે લખ્યું છે, જો હું ને તમે ખ્રિસ્તના છીએ, ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે જીવીએ છે, તો મારે આ પાડું રહ્યું. એટલા માટે મેં પહેલો દાખલો આપ્યો. શિષ્ય ગયો ખરો, પણ એને ખબર છે કે મને જોવે છે. કોઈ માણસ નથી જોતું, કોઈ પ્રાણી નથી જોતું, કોઈ વ્યક્તિ નથી જોતું, પણ ઈશ્વર મને જુએ છે, એની દ્રષ્ટિ મારા પર છે. તો એ મને ને તમને અનંત જીવનના વારસદાર બનતા, જીવંત આશા પ્રાપ્ત કરવા મને ને તમને કોઈ જગ્યાએ રોકે છે. એ મારા ને તમારા દુર્ગુણો મને ને તમને રોકે છે. અને એટલે જ બાઇબલ લખે છે પ્રમાણે, કેમ કે એક સમયે આપણે મૂર્ખ, આજ્ઞાભંગ કરનારા, છેતરાયેલા અને દરેક પ્રકારના વાસનાના ગુલામ હતા, પણ જગતના ધોરણો પ્રમાણે જીવનાર, કલમ 3 થી 4 પ્રમાણે પ્રભુની દયા અને પ્રેમ આપણા પર પ્રગટ થઈ અને આપણને બચાવી લેવામાં આવ્યા છે. મિત્રો, યાદ રાખીએ આપણા જીવન વિશે વિચાર. આત્મિક જાગૃતિ કેમ? રેવરન્ડ જ્હોન વેસ્લી સાહેબ, માર્ચની 2 તારીખે એમનો મરણ દિવસ, એમણે મેથોડિસ્ટ મંડળીને મજબૂત કરવાના માટે એમણે જે યોગદાન આપ્યું છે એને સેલ્યુટ છે. એમના પ્રતાપે આજે મેથોડિસ્ટ તરીકે આપણે જીવીએ છીએ. મેથોડિસ્ટ રીત પ્રમાણે ભજન સેવાઓ ચાલે છે અને આપણને પ્રાઉડનેસ થાય છે કે આઈ એમ મેથોડિસ્ટ. કારણ કે એમણે જાગૃતિ લાવવાના માટે, ધર્મ જાગૃતિ લાવવાના માટે, આત્મિક જાગૃતિ લાવવાના માટે એમણે જે સેવા કરી છે, સેવા ખરેખર પ્રશંસનીય છે. વાલા મિત્રો, મને ને તમને ઈશ્વરે એની કૃપામાં સમેટી લીધા છે. આપણી કરણીઓથી નહીં, પણ દેવના દયા અને કૃપા અને વિશ્વાસથી હું ને તમે બચાવ પામ્યા છે. અને એટલા માટે આ જે પત્ર લખવામાં આવ્યો, તીતસનો પત્ર પાઉલે લખ્યો, તીતસને લખ્યો, એ ઈસવીસન 66માં લખવામાં આવ્યો. અને એટલા માટે લખવામાં આવ્યો કે એક ટાપુ, ક્રેટન નામનો જે ટાપુ હતો, ત્યાં એ ક્રેટન સમાજના લોકોને ઉદ્દેશીને એમના સંબંધી આ પત્ર લખવામાં આવ્યો. ખ્રિસ્તીઓ આદર્શ નાગરિકો હોવા જોઈએ, શાંતિપ્રિય હોવા જોઈએ, ઉદાર હોવા જોઈએ, અધિકારીઓ પ્રત્યે આજ્ઞાકારી હોવા જોઈએ. એ સમજાવવાના માટે એ લોકોને, તમે જો ખ્રિસ્તના અનુયાયીઓ છો, ખ્રિસ્તને તમે સ્વીકાર્યા છે, તો તમારામાં આ ગુણો હોવા જરૂરી છે. અને એમને ઉત્તેજન આપવાના માટે, આત્મિક રીતે વૃદ્ધિ પામવાના માટે અને અનંત જીવનની આશામાં મજબૂત કરવાના માટે એ 66ની સાલમાં પાઉલ તીતસને ઉત્તેજન આપવાના માટે આ પત્ર લખે છે. આપણે આનંદિત છીએ. ઈસુએ પોતે આપણને જૂના સ્વભાવ, જૂના માણસપણામાંથી ઉગારીને બચાવી લીધા છે. એટલા માટે વી આર હેપી. આપણે બહુ આનંદથી સેવા કરીએ છીએ, આનંદથી બળીએ છીએ, ગીતો ગાઈએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ. ફિલિંગ્સ અંદરથી આવે છે કે હું ખ્રિસ્તનો છું. આઈ એમ બિલોંગ્સ ટુ ગોડ. હું પ્રભુનો છું. લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાયના 11મી કલમમાં શું લખ્યું છે? તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. આ એ સમયે એવા લોકોમાં, જે લોકો ઇંતજારી રાખતા હતા કે કોઈક મસીહ આવશે, કોઈક અમને બચાવશે, કોઈક અમને આ સલ્તનત, ગુલામગીરીમાંથી બહાર લાવશે, એ વિશ્વાસ એ લોકો જીવતા હતા, એ આશામાં તેઓ જીવતા હતા. એ જીવંત આશામાં એ લોકોની દ્રષ્ટિ હંમેશા આકાશ તરફ રહેતી હતી, કોઈક આવશે. અને ઈશ્વર એમના વચન પ્રમાણે, લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાયના 11 પ્રમાણે તારનારને મોકલે છે, ખ્રિસ્તને મોકલે છે. કોઈ રાજકારણી નહીં, કોઈ વૈભવી માણસ નહીં, પણ ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. એ તો વૈભવશાળી હતા, આખી દુનિયાના આલમના રાજા હતા, પણ તેમ છતાંય માનવ દેહ ધારણ કરીને આવ્યા, સામાન્ય વ્યક્તિ બનીને આવ્યા, સામાન્ય જન્મ જઈને વસ્યા અને સામાન્ય લોકોમાં રહીને સેવા કરી. એમણે એમના વ્યક્તિત્વને, એમના દેવત્વને સાચવી રાખ્યું. યોહાનની લખેલી સુવાર્તા 1લો અધ્યાય, 1 યોહાન 4 અધ્યાય 14મી કલમ, 1 યોહાન 4 અધ્યાય 14મી કલમ, અમે જોયું છે ને સાક્ષી પૂરીએ છે કે પિતાએ પુત્રને જગતને તારવા
તારવાને માટે મોકલ્યો, તારનાર થવાને માટે મોકલ્યો. અમે જોયું છે, સાક્ષી પૂરવામાં આવી. ઈસુ ખ્રિસ્તને જેમણે જોયા છે, શિષ્યએ એનો અનુભવ કર્યો છે, એના વ્યક્તિત્વનો, એના બલિદાનનો, એ જે ધોરણે જીવન જીવ્યા, જે સૈદ્ધાંતિક જીવન જીવ્યા, એ જોયું છે, માટે એ સાક્ષી પૂરે છે. એ તારનારને મોકલવામાં આવ્યા કે જેની પર અમે વિશ્વાસ કરીએ, એનાથી અમે જીવન પ્રાપ્ત કરીએ. અને એટલા માટે યોહાન 3:17 કલમ કહે છે કે તે જગતને દોષિત ઠરાવવાને નહીં, પણ તેમના દ્વારા જગતનો ઉદ્ધાર થાય તે માટે આવ્યા. કોઈનો ન્યાય કરવા પ્રભુ નતા આવ્યા. જો યાદ રાખો, હજુ તો હવા આવશે. આપણે વિશ્વાસમાં જીવીએ છીએ. 1000 વર્ષનું રાજ્ય આવવાનું છે, લોકો આનંદ કરશે, અને પછી એ ન્યાયકારનો સમય શરૂ થશે. હજુ ન્યાયનો સમય આવ્યો નથી, કોઈનો હજુ ન્યાય કરવામાં આવ્યો નથી. આપણે બચી જઈએ, ઉદ્ધાર પામીએ, અને હજુ તો પિત્તરના પત્રમાં એવું લખે છે કે પ્રભુ હજુ વિલંબ કરે છે, રાહ જુએ છે, કોઈનોય નાશ ના થાય, પણ સર્વ બચી જાય, તારણ પામે, ખ્રિસ્તની ગમ ફરે. એના માટે પ્રભુ હજુ વિલંબ કરે છે, રાહ જુએ છે. કારણ કે એ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યા. પણ આપણે હવે ન્યાયાધીશ બની ગયા છે. હવે દરેકનો અમે ડગલે ને પગલે આપણે ન્યાય કરીએ છીએ, દરેકને આપણે મૂલવીએ છીએ. આપણે તો બહુ જ સારા હોય, આપણે બહુ જ સરસ હોય, આપણે બધી આજ્ઞાઓ પાડતા હોય, આપણે પૂરેપૂરા સંપૂર્ણ જાણે પરિપક્વતા સાથે ખ્રિસ્તને સ્વીકારી લીધા હોય, એ પ્રમાણે આપણે બીજાઓનો ન્યાય કરીએ છીએ. કદી આપણી તરફ તો જોતા જ નથી. આ આપણું વ્યક્તિત્વ છે, આપણો સ્વભાવ છે. પણ પ્રભુ એમાંથી બચાવવાના માટે, ઉઘારવાના માટે એણે મારાના તમારા પર દયા રાખી, કૃપા રાખી. આપણે દયા પામેલા છીએ, અને એટલે માનવીય રીત આપણી સારા કામોને માટે સર્જ્યા છે. માનવીય જીવન ઈશ્વર એટલા માટે રચ્યું છે કે આપણે એની ઓળખમાં સારા કામો કરીને, સારા કામો દ્વારા ઈશ્વરને પ્રગટ કરીએ, લોકો જાણે આપણા જીવનથી. અને એટલા માટે મેં હમણાં જ ના કહ્યું કે તમે જ્યારે કોઈ જગ્યાએ ઊભા રહીને તમારું જે કંઈ હોય પ્રભુનું વચન શેર કરતા હોય, પ્રાર્થના કરતા હોય, તમારા વ્યક્તિત્વમાં ખબર પડી જાય કે તમે કેટલા ઈશ્વરમાં શ્રદ્ધા રાખો છો, ઈશ્વર પર ભરોસો રાખીને એની સાથેના સંબંધમાં જીવો છો. વ્યક્તિને મૂલવ હોય તો એના વ્યક્તિત્વ પરથી ખબર પડે, એની ચાલ ચલગર પરથી ખબર પડે, એના સ્વભાવ પરથી ખબર પડે, એની વાતચીત પરથી તમે એને મૂલવી શકો. કારણ કે બોલ્યા પછી તમે જે કામ કરો છો એ પણ લોકો જુએ છે. અને એટલા માટે મારે ને તમારે ઈશ્વર એટલા માટે સર્જ્યા છે કે હું તમે આદર્શ બની શકીએ. એવું નથી કે કરણીઓ આપણને તારશે, એવું નથી કે જે કામો આપણે કરીએ છીએ, મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન આપવું, સંગતોમાં જવું, એનાથી આપણે તારણ પામી જઈએ, સુધાર પામી જઈએ, એવું નથી. પણ આપણા વ્યક્તિત્વનું બદલાણ થાય, આપણા શું કહેવાય મગજનું બદલાણ થવું જોઈએ, વિચારસરણીનું બદલાણ થવું જોઈએ. વિચારો જે અહીંયાથી ને એ વિચારસરણીઓમાં બદલાણ આવવું જોઈએ. ત્યારે ખબર પડે કે વ્યક્તિનું આચરણ બદલાયેલું લાગે છે, એનું વ્યક્તિત્વ બદલાયેલું લાગે છે. શુદ્ધતા પણ એટલી જ આવશ્યક છે, પવિત્ર જીવન જેવું એટલું જ આવશ્યક છે. બાઇબલમાં એવો દાખલો લખવામાં આવ્યો છે, યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 10 થી 11મી કલમમાં. ત્યારે ઈસુએ ઊભો થયો અને તેને પૂછ્યું કે ભાઈ તેઓ ક્યાં છે? શું કોઈએ તમને દોષિત ઠરાવી નહીં? તને કોઈએ દોષિત ઠરાવી નથી? તેણે કહ્યું કે પ્રભુ કોઈએ નહીં. ત્યારે ઈસુએ કહ્યું, હું પણ તને દોષિત નથી ઠરાવતો, તું ચાલી જા, હવેથી પાપ કરતી ના. વાલા વિશ્વાસી ભાઈ બહેનો, આત્મિક જાગૃતિની સભાઓ આપણે બહુ એટેન્ડ કરીએ છીએ, પણ કયા હેતુથી આપણે એટેન્ડ કરીએ છીએ? કયા ધ્યેયથી આપણે એ સંગતોમાં જઈએ છીએ? કેમ આપણને રિવાઇવલ મિટિંગોની જરૂર પડે છે? કેમ આપણને આધ્યાત્મિક જાગૃતિની સભાઓની જરૂર પડે છે? એટલા માટે કે કોઈક જગ્યાએ આપણે નબળા પડી ગયા છે, કોઈક જગ્યાએ પડી ગયા છે, તો ફરીથી આપણે સજાગ બનીએ, જાગૃત બનીએ અને આપણા વિશ્વાસને ફરીથી મજબૂત કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે શું કોઈએ તને દોષિત ઠરાવી નથી? તેણે કહ્યું કે પ્રભુ કોઈએ નહીં. ઈસુએ કહ્યું કે હું પણ તને દોષિત ઠરાવતો નથી, તું ચાલી જા, હવેથી પાપ ના કરતી. ઈસુ ખ્રિસ્ત મને ને તમને આજે પણ સતત માફ કરે છે. તમે કદી બેસજો લખવા માટે, રોજ સવારથી સાંજ સુધી જીવન જીવ્યા પછી સાંજે બેસો ને સારી નરસી બાબતો લખો. તમે 2 કે 5 દિવસ લખશો ને પછી 6ઠ્ઠા દિવસે છોડી દેશો. કારણ કે જે કરીએ છીએ એની સામે પ્રભુ આશીર્વાદો અને માફી એટલી બધી આપે છે કે લખવાનું આપણે
પડતું મૂકીશું કે આવા નહીં લખાય, કારણ કે ઈશ્વર અનેક અગણિત રીતે આપણને માફ કરે છે, જતું કરે છે, ભૂલી જાય છે, પણ આપણે માણસ તરીકે ભૂલી જતા નથી. આપણે કરવાનું ચાલુ જ રાખીએ છીએ. અને એટલે જ ઈસુની પાસે જે કોઈ આવ્યું, ઈસુએ માફ કર્યા. ઈસુએ એમને કહ્યું કે જા, હવેથી પાપ ના કરતી, તું ચાલી જા, હવેથી પાપ ના કરતી. શું તું વિશ્વાસ કરે છે? હા પ્રભુ, વિશ્વાસ કરું. તો તારા વિશ્વાસ પ્રમાણે તને થાવ. તમે બાઇબલ વાંચો, અભ્યાસ કરો. પ્રભુએ કોઈને કદી દોષિત ઠરાવ્યા નથી. ઇવન તો પિલાતની આગળ પણ એમણે કોઈને દોષિત ઠરાવ્યા નથી. તું કે છે હું રાજા છું, મેં ક્યાં કહ્યું? અને એટલા માટે ઈસુને, એના જીવનને આપણે યાદ કરીએ છીએ, કારણ કે એના દ્વારા મને ને તમને અનંત જીવનના વારસ થવાના માટે તેડવામાં આવ્યા છે. ગીત શાસ્ત્ર 51 અને 2 શું કહે છે? મારા અન્યાયથી મને પૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કર. દાઉદને ખબર પડી કે મેં બહુ ભયંકર પાપ કર્યું છે. ઈશ્વરે મને સામાન્ય માણસમાંથી આટલો મોટી પોસ્ટ આપી, રાજા બનાવ્યો, આખો ઇસ્રાયલનો રાજા. મારા ભાઈઓને પણ ના પસંદ કર્યા. હું તો ઘેટા બકરા ચરાવતો, ત્યાંથી ઈશ્વર મને લઈ આવ્યો, અને મેં ઈશ્વરની વિરુદ્ધમાં પાપ કર્યું. અને એને રિયલાઇઝ થયું. નાથાનને મોકલવામાં આવ્યો. આજે અમારે કોઈકને કહેવું હોય તો 100 વાર વિચાર કરવો પડે છે. નહીં કહી શકતા. અમે જાણીએ છીએ, જોઈએ છે, અમારું અંદરથી હૃદય બળે તોય નથી કહી શકતા. કેમ કે અત્યારે કોઈ સ્વીકારવા તૈયાર નથી. સ્વીકારવા તૈયાર નથી. નાથાને કહ્યું કે તે ભૂલ કરી છે, તે પાપ કર્યું છે, ને ઈશ્વર તારા ઘરમાંથી તલવાર કદી જવા દેશે નહીં. એણે માફી માંગી, પણ ઈશ્વરે એ ચલાવી લીધું નહીં. આપણે કૃપાના સમયમાં છીએ. એણે કહ્યું, પ્રભુની આગળ પોતાએ માફી માંગી કે મારા અન્યાયથી મને પૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કર. પ્રભુની આગળ માફી માંગી. એના ઘરમાં ભયંકર પાપ થયું સાહેબ. એના જ છોકરાએ એની બેનની આબરૂ લીધી. એના રૂવાટા ઉભા થઈ ગયા, પણ કંઈ કરી શક્યો નહીં. કેમ કે એ પોતે એવા પાપમાં સપડાયેલો હતો. માટે યાદ રાખીએ, હું ને તમે ઘણી બધી એવી પરિસ્થિતિમાં હોઈએ છીએ કે આપણા ઘરમાં થતી એવી પરિસ્થિતિને હું ને તમે કાબુ કે કંટ્રોલ કરી શકતા નથી. કેમ કે આપણો આત્મા બળે કે હું એવો છું. એટલા માટે જો તમે શુદ્ધ હશો, પવિત્ર હશો, નિર્દોષ હશો, ન્યાયી હશો, તો તમે સામેવાળી વ્યક્તિને પણ સ્પષ્ટ કરી શકશો. આપણું આંતરિક મનુષ્યત્વ ફક્ત પ્રભુ જ શુદ્ધ અને પવિત્ર કરી શકે છે. પરંતુ આપણે પ્રસ્તાવિક પ્રાર્થના, પાપી અવસ્થાની સભાનતા, સાચી અને સંપૂર્ણ સમર્પિતતા સાથે જ નવા જન્મનો અનુભવ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આપણું નવીનીકરણ ઈસુ ખ્રિસ્ત દ્વારા થઈ શકે છે, વિશ્વાસથી થઈ શકે છે. પ્રભુ તમે પવિત્ર છો, દૈદીપ્યમાન પ્રભુ છો, અને તમે જ મારા જીવનને શુદ્ધ અને પવિત્ર કરી શકો છો. એ તમારો અધિકાર છે. અને જ્યારે હું ને તમે ઈશ્વરના અધિકાર નીચે આપણી જાતોને નમાવીએ છીએ ને, ત્યારે સાહેબ બધું બદલાઈ જાય છે. પણ જ્યાં સુધી હું એવું ઈચ્છું કે મારા અધિકાર નીચે બધું ચલાવું, કશું બદલાશે નહીં. ઉપરથી બધું બગડતું જ જશે. અને આજે સમાજ અને દુનિયા અને સમુદાય આ પરિસ્થિતિને જીવે છે. હું પણ આમાં જીવે છે. હું બદલી શકું છું, હું આ કરી શકું છું. એટલા માટે કશું બદલાતું નથી, ને વિપરીત પરિસ્થિતિઓ થતી જાય છે. એ જુવાન દીકરાએ ઈસુના હાથોની અંદર પોતાની જાતને સમર્પિત કરી, તો 5 રોટલી ને 2 માછલી દ્વારા 5000 માણસો જમી નીકળ્યા. બદલાય છે જ્યારે હું ને તમે આપણું જીવન, આપણું વ્યક્તિત્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકાર નીચે લાવીએ છીએ. પ્રભુ આપણું જીવન બદલી નાખે છે અને આપણને જીવંત આશામાં વધારે મજબૂત કરે છે. રોમનોને પત્ર 3 અધ્યાય તમે વાંચજો, ન્યાય ઠરાવવા વિશે લખવામાં આવ્યો છે. આખું પુસ્તક ન્યાય ઠરાવવા વિશે બાબત લખવામાં આવી છે. તેમની કૃપાથી ન્યાય ઠર્યા છીએ, પછી આપણે શાશ્વત જીવનની આશા અનુસાર વારસદાર બનીએ છીએ. જો આપણે ઈસુને અનુસરીએ છીએ તો આપણે ન્યાયી છીએ, તેથી આપણને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. બીજો કોરિન્થી 5:21 કલમમાં કહે છે, જેણે કોઈ પાપ જાણ્યું ન હતું તેને આપણે સારું, આપણે વાસ્તે પાપરૂપ કર્યો. ઈસુ તો કોઈ પાપ નહોતું કર્યું. એ તો દેવપુત્ર હતા, ઈશ્વર પુત્ર હતા. એ પૃથ્વી પર રહ્યા માણસોની સાથે, તોય એમણે કોઈ પાપ નથી કર્યું. એને શોધી, ઘણા લોકોએ એનામાં શોધવા માટે પ્રયત્ન કર્યો, પણ કોઈ શોધી ના શક્યા. પેલો સિક્કો લઈને આવ્યા કે તું કે અમારે આ કાયસરને ભરવું જોઈએ, તો કે આની પર કોના ચિહ્ન છે? કાયસરનું છે. તો જે કાયસરનું છે કાયસરને આપો, જે દેવનું છે દેવને ભરી આપો. પછી લોકો ઘૂસપૂસ કરવા લાગ્યા કે આપણે કહીએ બાપ્તિસ્મા વિશે કે તને કોણે અધિકાર આપ્યો છે? અને ત્યાં એ લોકો ફસાઈ ગયા. ઈસુને પકડી શક્યા નહીં, કારણ કે એ દેવ છે, પવિત્ર છે. આપણે ગમે એટલા લોકોને છેતરીએ, પણ યાદ રાખજો, એ આપણું પાપ જ આપણને એક દિવસે જાહેર કરશે અને આપણને જ આપણું પાપ મારશે.
કેમ કે ઈસુ બિલકુલ નિર્દોષ હતા, આપણા વાસ્તે પાપરૂપ થયા. કેમ? કારણ કે આપણે તેનામાં એટલે કે ઈસુમાં દેવના ન્યાયપણા રૂપ થઈએ અને ઈસુએ આપણું દેવું ચૂકવી દીધું છે. તેથી આપણે પ્રભુની સમક્ષ ન્યાયી છે. હી પેડ એવરીથિંગ. હવે આપણે કશું કરવાનું રહેતું નથી ને એટલા માટે તપશો નહીં. મેં આ ત્રીજી ચોથી વાર કહું છું, 2-3 જગ્યાએ. હવે તપવાની જરૂર નથી. હવે વિશ્વાસથી પ્રાર્થના કરો, વિશ્વાસથી જીવન જીવો, વિશ્વાસથી સારા કાર્ય કરો, જેથી કરીને જે જીવંત આશા છે, અનંત જીવનનો વારસદાર છે, આપણે પામી શકીએ. પ્રાર્થના કરો, ના નથી, ખૂબ પ્રાર્થના કરો, ઘૂંટણ પર પડીને પ્રાર્થના કરો, પણ જીવનને કદી કષ્ટ ના આપશો. બાઇબલ નથી કીધું કષ્ટ આપો. વિશ્વાસથી પ્રાર્થના કરો. મુક્તિનો અર્થ એ હતો કે આપણને અનંતકાળના જીવનની આશામાં તેડવામાં આવ્યા છે. તે આપણને બચાવે છે, તે આપણને શુદ્ધ કરે છે, તે આપણને પુનર્જીવિત કરે છે, તે આપણને પવિત્ર કરે છે, તે આપણને સંબોધક પવિત્ર આત્મા દ્વારા આશીર્વાદિત કરે છે, તે મને ને તમને ન્યાયી ઠરાવે છે, તે આપણને સ્વર્ગના એટલે કે ઈસુની સાથે વારસદાર બનાવે છે. તે ઈસુ ખ્રિસ્ત સાથે મારા અને તમારા સંબંધોને મજબૂત કરે છે. તે જીવંત આશામાં દેવના રાજ્યના મને ને તમને વારસદારો બનાવે છે. આ પ્રભુ છે જેણે મને ને તમને તેડ્યા છે, જે મને ને તમને પ્રેમ કરે છે અને એની દયા અને કૃપાની છે હું ને તમે આશીર્વાદિત જીવનો જીવીએ છે. એટલી બધી ભૂલો, પાપો અને એટલા બધા પરીક્ષણો પડવા છતાં ઈશ્વરની કૃપામાં હું ને તમે જીવિત છીએ. પ્રભુનો આભાર. થેન્ક યુ લોર્ડ. એટલા માટે વાલાઓ યાદ રાખીએ યાહોશવા 15મો અને 15મી કલમ. અને તારે યાદ રાખવું કે મિસ્ર દેશમાં તું પણ દાસ હતો ને યહોવા તારા દેવે તને છોડાવ્યો. વાલા વિશ્વાસી ભાઈ બહેનો, મેથોડિસ્ટ ચર્ચ નડિયાદના સભાજનો યાદ રાખીએ, એ ઇઝરાયલ દેશની વાત છે, ઇઝરાયલી પ્રજાને માટે વાત છે, પણ આજે હું ને તમે એ કહી શકીએ છીએ કે મારે ને તમારે યાદ રાખવું કે મને ને તમને ઈશ્વરે પાપની ગુલામગીરીમાંથી છોડાવ્યા. હું ને તમે ગુલામ હતા એ પાપના, પણ ઈશ્વરે મને ને તમને મુક્ત કર્યા એના લોહીથી, એના જીવનથી. એ મારા ને તમારા દેવે મને ને તમને છોડાવ્યા છે. એ માટે એની આજ્ઞા હું અને તમારે પાડવી જ રહી. એને જે આજ્ઞાઓ આપી છે, એને જે નિયમો આપ્યા છે, એને આધીન થઈને એ અનંત જીવનની આશામાં મારે ને તમારે આજ્ઞા પાડીને આગળ વધવું જ રહ્યું. જો હું ને તમે આજ્ઞાઓ તોડીએ છીએ તો એ સમયે જ્યારે ન્યાયાધીશ ન્યાય કરવા આવશે ત્યારે મારે ને તમારે શરમાવું પડશે, એવું પ્રકટીકરણ કહે છે. અને એટલા માટે વિશ્વાસથી બાઇબલ જણાવે છે તે પ્રમાણે, જેથી આપણે તેની કૃપાથી ન્યાયી ઠરીને આપણી આશા પ્રમાણે અનંત જીવનના વારસ થઈએ, એ વાત વિશ્વાસ યોગ્ય છે. અને જેઓએ દેવ પર વિશ્વાસ રાખ્યો તેઓ સારા કામ કરવાની કાળજી રાખે. માટે આ વાતો તું તેઓના મનમાં ઠસાવ્યા કરે. આપણે ઠસાવી દેવાનું, યાદ રાખવાનું કે પ્રભુ મારી પાસેથી આ અપેક્ષાઓ રાખે છે અને મારે એને અનુસરવાનું, જેથી કરીને જે મારા માટે ઠરાવ્યું છે અનંત જીવનની આશીર્વાદિત પળોમાં એની હાજરીમાં જીવવા માટે, એ જીવંત આશામાં આગળ વધવાને માટે પ્રભુ મને ને તમને અદ્રશ્ય પવિત્ર આત્મા દ્વારા દોરે છે અને આ વચનો મને ને તમને એના પ્રત્યે સજાગ કરે છે. આવો સાથે મળીને આ દિવસોમાં ખ્રિસ્તની પાસે પહોંચીએ. એ અદ્રશ્ય છે, પ્રેમ કરે છે, સ્વીકારી લે છે અને આપણને માફ કરીને એના ઉપયોગી પાત્રો તરીકે વાપરે છે. માટે જીવંત આશામાં આ વચનો દ્વારા આપણે ઉત્તેજન પામીએ. પ્રભુ વચન વડે તમને ને મને એની કૃપામાં વધુ આગળ લઈ જાય. ગોડ બ્લેસ યુ. ઉત્તમ પડકારદાયક વચનોને માટે મનુષ્ય જીવનને ઉપયોગી પ્રભુએ જે એના શાસ્ત્ર વચનમાં વચનો આપ્યા, એ બાળક તરીકે એમની જે જવાબદારી સાથે આપણને કઈ રીતે જીવવું એ સમજાવ્યું. સાહેબનો આભાર માનીએ છીએ. આભાર વિધિમાં જઈશું. પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માની અને માન્ય ડેવિડ સર આપણને પ્રાર્થનામાં દોરશે અને ત્યારબાદ આકાશમાંના બાપ કરીશું અને છેલ્લે આશીષ વચન રેવ અંબાલાલ સાહેબ ઉચ્ચારશે.
પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગમાંના પ્રભુ, આકાશમાંના દેવ, તમારો પુષ્કળ આભાર અમે માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. તમે આત્મિક જાગૃતિ માસની મિટિંગમાં અમને લાવો છો, આજે પણ લાવ્યા. તમારા ઉત્તમ વચનો અમારા જીવનો સુધી તમે પોકારો છો. તમારા સેવકના મુખ દ્વારા તમે મારી સાથે આજે પણ બોલ્યા છો. ઉત્તમ જીવન પ્રભુ તમે અમને આપ્યું છે. પૃથ્વી પરના આશીર્વાદિત જીવનમાં પ્રભુ, માનવીય જીવન, અને એમાં પ્રભુ તમારી કૃપા અને તમારું સામર્થ્ય અમને મળ્યું છે. તમારા વિશ્વાસમાં અમારા જીવનોને તમે બાંધ્યા છે. અમે નિત્ય પ્રભુ તમારી સમક્ષ આગળ વધવાને માટે, તમારું મુખ નિહાળવાને માટે અને તમારા આશીર્વાદો પ્રાપ્ત કરવાને માટે આ એક સુંદર વ્યવસ્થાના ભાગીદાર તરીકે અમે ચાલીએ છીએ પ્રભુ. મિટિંગોમાં પ્રભુ તમારા વચન દ્વારા અમને વધારે પ્રેરણા અને આશીર્વાદો પ્રાપ્ત થાય છે, સમજપૂર્વક પ્રાપ્ત થાય છે. તે બધાને માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. ખાસ પ્રાર્થના કરતા પ્રભુ, અમે આ વિસ્તાર એટલે અંબિકાનગર અને બીજી અન્ય સોસાયટીઓમાંથી જેઓ તમારા દીકરા દીકરીઓ અહીંયા હાજર છે, પરિવારો હાજર છે પ્રભુ, તમે તેઓના જીવનોમાં પાછલા દિવસોમાં જે આશીર્વાદો આપ્યા અને આજે તેઓ મિટિંગમાં હાજર રહીને પ્રભુ તેઓ તમારી કૃપા પ્રાપ્ત કરી શક્યા છે. અમે આભાર માનીએ છીએ પ્રભુ. તમારા સેવક અશ્વિનભાઈ કે જેઓ આ વિસ્તારોમાં કારભારી તરીકેની અદ્ભુત સેવાઓ આપી રહ્યા છે, તેમની અજાયબ સેવાઓને માટે અમે આભાર માનીએ છીએ પ્રભુ. દરેકે દરેક કુટુંબોમાં મુલાકાત લેવી, દરેકે દરેક કુટુંબોમાં જઈને પ્રાર્થના કરવી ને દાનો મંડળી માટે એકઠા કરવા અને મંડળીમાં તે લાવવા, એ બહુ મોટી અજાયબ સેવાઓને માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. તેઓ બંને પતિ પત્ની તરીકે, સરોજબેન ને તેઓ બંને સાથે રહીને પ્રભુ આ સેવામાં સંકળાયેલા છે, ત્યારે તેમને તેમના પરિવારને તમે, તેમની સેવાઓને તમે આસ્વાદિત કરો તેવી અમારી પ્રાર્થના છે. સાથે અમારા આ વિસ્તારના દરેક સભ્યો, દરેક પરિવારોને તમે આસ્વાદ આપો, દરેકની સંભાળ તમે રાખો, દરેકને તંદુરસ્તી તમે બનો, દરેકને પ્રભુ તમે સગળા સારા આશીર્વાદોથી વેષ્ટિત કરો તેવી પણ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ, અમે જાણીએ પ્રમાણે જે દીકરી આ વિસ્તારમાંથી 10મા ધોરણમાં એક્ઝામ આપી રહી છે, તે દીકરીના હકમાં અમારી પ્રાર્થના છે, તેણે અત્યાર સુધી જે કંઈ પેપરો લખ્યા છે અને હજુ પણ જે પેપર બાકી છે પ્રભુ, તમે તેને તમારી કૃપા અને સામર્થ્ય પૂરું પાડજો. તમારી દયા અને તમારા આશીર્વાદો નીચે પ્રભુ એ દીકરી વધારે હિંમત કેળવીને એ સારા પેપરો લખી શકે અને સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય ને ભાવિ સમય આગળના અભ્યાસને માટે એ સારા પર્સન્ટેજ પ્રાપ્ત કરે, તેના માટે તમે આશીર્વાદ આપજો. આ વિસ્તારમાં પ્રભુ જો કોઈ વ્યક્તિ બીમાર છે, જો કોઈ તકલીફમાં છે અથવા જો કોઈ મુશ્કેલીમાં છે પ્રભુ, એ સર્વને અમે તમારી ગમ લાવીએ છીએ. તેઓને તમે સાજાપણું આપો, તેમના પ્રશ્નો, તેમની તકલીફો તમે લઈ લો તેવી અમારી પ્રાર્થના વિનંતી છે. આ અંબિકાનગર સોસાયટીના દરેક રહીશોને તમે આશીર્વાદ આપો, દરેકની સાથે તમે રહો, દરેકની સંભાળ તમે રાખો અને બીજા જે વિસ્તારોમાંથી અહીંયા ભાઈઓ બહેનો આવ્યા છે એ બધા જ વિસ્તારોને પ્રભુ તમે આસ્વાદિત કરો તેવી અમારી ખાસ વિનંતી છે. અમારી મંડળી દ્વારા જે આ વ્યવસ્થા પ્રભુ અમને મળી રહી છે મિટિંગોની, અને આ દિવસોમાં પ્રભુ અમે અમારા જીવનો તરફ દ્રષ્ટિપાત કરતા પ્રભુ અમે જ્યાં કંઈ નબળા માલુમ પડીએ છીએ, જ્યાં કંઈ અધૂરા માલુમ પડીએ છીએ, જ્યાં કંઈ પાપી માલુમ પડીએ છીએ પ્રભુ, અમને વચનો દ્વારા એ સમજ કેળવવામાં આવી રહી છે. ત્યારે પ્રભુ અમે સંપૂર્ણતાની પાયરી સુધી પહોંચવાને માટે, અમારી પરિપક્વતા સુધી આગળ વધવાને માટે, અને પ્રભુ અમે પામી લીધું છે, મેળવી લીધું છે, સંપાદન કરી ચૂક્યા છીએ તેવું નહીં, પણ પ્રભુ અમે મેળવીએ, અમારા જીવનમાં અમે સારું મેળવી શકીને તમારામાં આશીર્વાદિત થઈએ અને તમારામાં સંપૂર્ણતા સુધી પહોંચીએ અને એ વિશ્વાસમાં અમે આગળ વધીએ. અને એના માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ તમે બનો તેવી કૃપા અમે માંગીએ છીએ. હાજર રહેલા તમામને પ્રભુ તમે આશીર્વાદ આપ્યો છે, ખાસ કરીને જુવાન દીકરા દીકરીઓ જેઓ એમ્બાયફના ક્વાયર તરીકે તેઓ હાજર રહેશે અને આરાધના કરાવે છે પ્રભુ, અમે તેઓને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ, પોતાનો સમય આપે છે અને પોતે તેઓ હાજર રહીને જે આરાધનામાં દોરવણી આપે છે પ્રભુ, તમારી કૃપા તેમને પૂરી પાડો તેવી અમારી વિનંતી છે. તમારા સર્વ આગેવાન સેવકો, મંડળીના આગેવાનો, પાસ્ટરેટ કમિટીના સભ્યો, કારભારી ભાઈઓ બહેનો, એ બધાને માટે અમે આભાર માનતા અત્યારે અમારા જીવનો તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી આ પ્રાર્થના તમે સાંભળી છે. આભાર માનતા પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે મારા ઋણને માફ, તેમ તમે મારા ઋણને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ભૂંડાઈથી મારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા
સર્વકાળ સુધી તમારા છે. આમેન. યહોવા તમને આશીર્વાદ આપો ને તમારું રક્ષણ કરો. યહોવા પોતાનો મુખનો પ્રકાશ તમારા ઉપર પાડો અને તમારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તમારા ઉપર ઉઠાવો અને તમને શાંતિ આપો.